જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 23 જુલાઈ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતમાં 25 થી 30 જુલાઈમાં વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે। સાર્વત્રિક વરસાદની સંભાવના છે। અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે, તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું। સાથે જ આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતમાં હળવા સામાન્ય રેડા ઝાપટા પણ જોવા મળશે, તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। હાલ મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર હળવો મધ્યમ વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, પરંતુ ગઈકાલના રોજથી તેમાં હાલ તો ઘટાડો નોંધાઈ રહ્યો છે। વિસ્તાર અને વરસાદની તીવ્રતામાં ઘણો બધો ઘટાડો નોંધાઈ રહ્યો છે। જે સિસ્ટમ હતી તે ઘણી ગુજરાતથી દૂર જતી રહી છે, તેની તીવ્રતા પણ ઓછી જોવા મળી રહી છે, જેના કારણે આગામી 3-4 દિવસ દરમિયાન ગુજરાતમાં સામાન્ય રેડા ઝાપટા જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એટલે કે આ સિસ્ટમથી હવે ગુજરાતમાં કોઈ ખતરો નથી, એટલે કે હવે 23, 24, 25, 26 તારીખ સુધી ગુજરાતમાં રેડા ઝાપટા જોવા મળશે। એ પણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં રેડા ઝાપટા, અમુક જગ્યાએ હળવા ઝાપટા જોવા મળે। ગરમીનું પ્રમાણ જ્યાં છે ત્યાં થોડી તીવ્રતા વધી શકે છે, બાકી ગુજરાતમાં કોઈક સીમિત વિસ્તારની અંદર રેડા ઝાપટા જોવા મળી શકે છે। બાકી હમણાં વરસાદના મોટા રાઉન્ડની કોઈ સંભાવના જણાતી નથી 25 તારીખ સુધી, એટલે કે 3-4 દિવસ દરમિયાન। ત્યારબાદ મિત્રો જે રાઉન્ડ આવી રહ્યો છે તે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે। આપણે પહેલાં પણ જણાવ્યું હતું કે હવે જે 25 તારીખ બાદ રાઉન્ડ આવવાનો છે તે ખાસ કરીને 27, 28 અને 29 તારીખ દરમિયાન વરસાદનું જોર ખૂબ જ વધુ જોવા મળશે અને ઘણા બધા વિસ્તારને કવર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, ધીરે ધીરે તે આગળ વધશે અને ગુજરાત અને રાજસ્થાનની વચ્ચે, એટલે ગુજરાત ઉપરથી પસાર થવાની છે, જેના કારણે ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદો આ સિસ્ટમને કારણે જોવા મળશે, જેમાં ગુજરાતના સાર્વત્રિક વિસ્તારને વરસાદનો લાભ જોવા મળી શકે છે। 80 થી લઈને 85% વિસ્તારમાં આ સિસ્ટમનો લાભ મળી જાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે। અત્યારના ટ્રેક પ્રમાણે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના મિત્રો એકલ દોકલ વિસ્તારની અંદર 8-10 ઇંચ સુધીના પણ વરસાદો ખાબકી શકે છે। તે ઉપરાંત મધ્યમ ભારે વરસાદો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ મોડાસા, માંડલી, મહીસાગર, પંચમહાલ, મધ્ય પૂર્વના ભાગો છે, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, દાહોદ, વડોદરા એ ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે 27, 28, 29 તારીખ દરમિયાન। તેમજ પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ વધુ તીવ્રતા જોવા મળી શકે છે। બાકી દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર હળવા મધ્યમ વરસાદો નોંધાઈ શકે છે। અમુક જગ્યાએ સામાન્ય વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તીવ્રતા ઓછી જોવા મળી શકે છે। કચ્છમાં પણ અમુક ભાગોની અંદર તીવ્રતા ઓછી જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળી રહી છે। તો મિત્રો દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોની અંદર થોડી સંભાવના ઓછી જણાઈ રહી છે।